છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર અને વિશ્વાસ વૃદ્ધિ સંવાદનું થયું આયોજન। જય હિન્દ, હું છું સંજય ઝીરાના, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। આદિવાસી સંસ્કૃતિથી સમૃદ્ધ છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓને સર કરે અને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે તેવા ઉમદા હેતુથી આજે બોડેલી ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન શિબિર અને વિશ્વાસ વૃદ્ધિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ પ્રેરક વક્તા સંજય રાવલ અને જાણીતા લેખક તથા વક્તા જય વસવાળાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જીવન ઘડતર અને કારકિર્દીના સોપાન અંગે વિસ્તૃતપણે ખૂબ જ જરૂરી અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનું સિંચન કરતા પ્રેરક વક્તા સંજય રાવલે વિદ્યાર્થીઓને સંબોધતા જીવનમાં હંમેશા મોટા સપના જુઓ, તેના માટે સખત અને સતત મહેનત કરો અને સ્વયં પર વિશ્વાસ રાખો। સફળતા ચોક્કસપણે તમને શોધી અને તમારી પાસે આવશે જ તેમ જણાવી તેઓએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન પણ એટલું જ અનિવાર્ય છે। માતા પિતાની આજ્ઞાનું પાલન, તેમના પ્રત્યે આદર ભાવમાં જ સાચો સ્વર્ગ અને સફળતાની ચાવી રહેલી છે તેમ જણાવી તેમને ઉપસ્થિત વિદ્યાર્થીઓના મન મોહી લીધા હતા। ખ્યાતનામ લેખક અને વક્તા જય વસાવડાએ વિદ્યાર્થીઓને જીવનમાં પ્રગતિ કરવા માટેના 2 કિમિયા સમજાવ્યા હતા। તેમને RTI એટલે કે રીડિંગ, થિંકિંગ, ઇનોવેશન, વાંચન, ચિંતન અને નવીનતા તથા DCP એટલે કે ડિસિપ્લિન, કોન્સન્ટ્રેશન અને પરફેક્શન એટલે કે શિસ્ત, એકાગ્રતા અને પરિપૂર્ણતાનો મંત્ર આપી વિદ્યાર્થીઓને કારકિર્દીના લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ આ શિબિરનો મહત્તમ ભાગ લઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના દરેક તાલુકામાંથી વિદ્યાર્થીઓ માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પામેલા વક્તાઓને પ્રત્યક્ષ સાંભળી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તેમણે જીવનમાં ઉન્નત ધ્યેય હાંસલ કરવા માટેનો આ નિમિત્તે સંકલ્પ અને દ્રઢ નિર્ધાર કર્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, આચાર્યો, શિક્ષકો અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। બસ આજે છોટાઉદેપુર આવ્યો, બહુ મજાનો કાર્યક્રમ છોટાઉદેપુર વહીવટી તંત્ર માન્ય કલેક્ટરશ્રી દ્વારા રાખવામાં આવ્યો। અદ્ભુત 3-4 કલાકનો પાવર પેક પ્રોગ્રામ હતો અને કલેક્ટર એટલે સરકાર દ્વારા આવો પ્રયત્ન થાય કે બાળકોની અંદર મોટિવેશન, આવા શહેરોમાં તો લોકો કરે છે પણ આવા વિસ્તારમાં બી બાળકોની અંદર એક મોટિવેશન આવે એ માટે મને અને મારા પ્રિય જય વસાવડાને બોલાવ્યા હતા। ખૂબ મજા કરી અને મને લાગે છે કે આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। થેન્ક યુ। બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો। એ કલેક્ટર મેડમ અને એમના તંત્રએ ખૂબ સરસ મહેનત ઉઠાવીને આખા છોટાઉદેપુર વિસ્તારના સરસ બાળકોને બધાને ભેગા કરેલા। લગભગ 1,500-2 હજાર જેટલા બાળકો આવેલા અને બોડેલીની અંદર આખો વિસ્તાર ભેગો થયો એ વાત માટે કે સંજયભાઈ રાવલ અને જય વસાવડા બંને આવીને આત્મવિશ્વાસ કેમ વધારવો। અત્યારે એવું છે કે શું કરવું ને એ તો તમને ઇન્ટરનેટ ઉપર મળી જાય છે, ગૂગલમાં મળી જાય છે, તમારા મોબાઈલમાં જ પડેલું છે શું કરવું એનો નકશો, પણ એ કરવા માટેનો જે કોન્ફિડન્સ કે હું આ કરી શકું એમ છું, મારાથી આ થશે, યસ આઈ કેન ડુ, એ જે વાત છે એ અઘરી છે અને એ જો પહોંચી જાય તો મને તો એવી શ્રદ્ધા છે, મેં તો જાહેરમાં એ વાત પણ કરી કે છોટાઉદેપુર એવો પ્રદેશ છે કે જ્યાં હરિયાળી પણ સરસ ખીલી જાય છે, તમે કંઈક પણ વાવો તો ઉગે છે, એમ તમે વિચાર વાવો તો વિચાર પણ ઉગશે। અને આ સ્પોર્ટ્સ કલ્ચર જે ડેવલપ કરવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે તો ભારત ભવિષ્યની અંદર ઓલિમ્પિકનો જે મેડલ ઝંખે છે એવો એક મેડલ તો ગુજરાત માટે ગર્વ થાય એમ છોટાઉદેપુર લઈને આવશે। નમસ્કાર। આજે બોડેલી ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર અને આત્મવિશ્વાસ વૃદ્ધિ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। એમાં આપણા ગુજરાતના પ્રખ્યાત 2 વક્તાઓને બોલાવવામાં આવ્યું છે, જય વસાવડા અને સંજય રાવલશ્રી, અને બંને વક્તાઓ બાળકો સાથે વાત કરી છે કે કરિયર બનાવવા માટે અને આત્મવિશ્વાસ વધારવા માટે શું જરૂરિયાત છે અને એના માટે અમે લોકો આ પ્રયત્ન એટલા માટે કર્યા છીએ કે દર વાર એવું થાય છે કે છેવાડાના જે આદિવાસી જિલ્લા છે એના બાળકો છે આ પાછળ રહી જાય છે। એના માટે આપણે શું કરી શકીએ કે આ છેવાડાના જિલ્લાના માણસ નહીં કહેવાય, આગળના જિલ્લાના માણસ કહેવાય, એવી રીતના એક પ્રયત્ન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને બાળકોના જે રિસ્પોન્સ છે આ પણ બહુ સરસ હતા। એવી રીતે જ અમે આગળ પણ કાર્યક્રમ કરીએ અને છોટાઉદેપુર જિલ્લાના બધા બાળકો આગળ જઈને આપણા જિલ્લાના, રાજ્યના અને દેશના નામ રોશન કરે એવી રીતના પ્રયત્ન કરીએ। ધન્યવાદ।
મારું નામ ગઢી સિદ્ધિ છે. હું નવજીવન હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને અહીં આવીને ખૂબ જ આનંદ થયો. એવું થયું કે પણ પોતાના સપનાને આગળ વધારીને પોતાનું સપનું પૂરું કરીએ અને અમારા સપનાને મજબૂત બનાવવા માટે જે કલેક્ટર મેડમ છે તેમણે જે મોટિવેશન સ્પીકર આયોજન કર્યું હતું ખૂબ જ મસ્ત. અને એવું થયું હતું કે પોતાના સપનાને કોઈ દિવસ પાછળ ના ઠેલવા જોઈએ અને આગળ વધારવા જોઈએ. થેન્ક યુ.